જય શ્રી કૃષ્ણ. હેલો મેમ, કેમ છો? એકદમ મજામાં. રાધે રાધે. વેરી ગુડ ઇવનિંગ. હર હર મહાદેવ. ગણપતિ બાપ્પા મોર્યા. હા, ગણપતિ બાપ્પા મોર્યા. વોઇસ આવે છે વોઇસ નથી આવતો? બહારનો પણ વોઇસ આવે છે? બહારનો પણ વોઇસ આવે છે? વેટ, બે માઇક ચાલુ છે ને એટલે હું બંધ કરી દઉં. હવે નહીં આવે. આવે છે? આ રૂમ એમ સારી છે, વોઇસ પ્રૂફ છે, બહારનો અવાજ એમ બહુ આવે નહીં એમ. સાઉન્ડ પ્રૂફ રાખેલી છે. વોઇસ પ્રૂફ તો ઠીક, હવે સાઉન્ડ પ્રૂફ રાખેલી છે મસ્ત મજાની. હા, પણ બહારનો અંદર આવી જાય હો. અહીં નહીં, બહારનો અંદર આવે. હા, બહારનો અંદર આવે, આપણો અવાજ બહાર નો જાય એવું થાય. હાય મેમ, હેલો મેમ, હેવ અ ગ્રેટ ઇવનિંગ, હેવ અ ગ્રેટ ઇવનિંગ યુટ્યુબ બેટા. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, પ્રણામ. પ્રણામ બેટા, પ્રણામ. બહુ ઘણા સમય પછી મેં આ શબ્દ સાંભળ્યો, પ્રણામ. ગ્રેટ. હેલો, હા હેલો, હાય. ચાલો, આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક આપણો રાઇટિંગ સેક્શન ઉપર છે. જય સ્વામિનારાયણ, હેલો, ગ્રેટ ઇવનિંગ. તો રાઇટિંગ મતલબ કે તમારો વિભાગ ઈ, કે જેમાં તમે મને કેટલા ટાઈમથી કહેતા હતા કે મેમ ઈમેલ કરાવશો, મેમ એપ્લિકેશન કરાવશો, મેમ તમે આ કરાવશો, તે કરાવશો. ચાલો તો જોઈ લઈએ તમારો જે લેખન વિભાગ છે એ લેખન વિભાગમાં તમને કેવા કેવા પ્રકારના સવાલ પૂછાય છે એમના વિશે આપણે સમજી લઈએ. લેખન વિભાગમાં તમને જે તમારું રાઇટિંગ સેક્શન છે એમાં તમને શું પૂછે છે? સૌથી પહેલાં તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. તમે જ્યારે 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં હતા ત્યારે પિક્ચર ડિસ્ક્રાઇબ કરતા હતા, ખ્યાલ છે તમને? પિક્ચર ડિસ્ક્રાઇબ કરતા હતા, ચિત્રને ડિસ્ક્રાઇબ કરતા, કે જેમાં તમને ચિત્ર આપતા અને એ ચિત્રનું તમે વર્ણન કરતા હતા, હે ને? તો એના કરતાં તો આવડું આ તો ક્યાં ઇઝી આવી ગયું છે, કારણ કે ત્યારે તમારે ચિત્રના સ્પેલિંગ આપવાના, આખું સેન્ટેન્સ જાતે બનાવવાનું આવતું. હવે અત્યારે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં તમને અમુક ડેટા જે છે એ ડેટા તમને આપી દે, એ ડેટાનો યુઝ કરીને તમારે સેન્ટેન્સ બનાવવાના. એટલે તેની કમ્પેરિઝનમાં અત્યારે તો તમારે ક્યાંય ઇઝી છે. જે તમારું પિક્ચર ડિસ્ક્રિપ્શન હતું એ કન્વર્ટ થઈ ગયું છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં, કે જેમાં તમને અલગ અલગ ડેટા આપેલો હશે. પાઈ ચાર્ટ આપ્યો હોય, ગ્રાફ આપ્યો હોય, ટી ચાર્ટ આપ્યો હોય, સોરી ટી ચાર્ટ નહીં, ટ્રી ચાર્ટ આપ્યો હોય, અથવા તો કોઈ પણ એવી ડિટેલ્સ આપેલી હોય, કોઈ ટેબલમાં ડિટેલ્સ આપેલી હોય, તો એ ડિટેલ્સને તમારે ડિસ્ક્રાઇબ કરવાની, એનું તમારે વર્ણન કરવાનું. તો અહીંયા તમને ડિટેલ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારે ત્યારે તમને ડિટેલ્સ પ્રોવાઈડ ન કરવામાં આવતી, ખાલી ચિત્ર આપી દેતા અને એ ચિત્ર ઉપરથી તમારે લખવાનું આવતું હતું. નેક્સ્ટ એના પછી તમને એસે પૂછાય છે, પેરેગ્રાફ રાઇટિંગ પૂછાય છે, અને એ પેરેગ્રાફ રાઇટિંગનો ટોટલ જે ગુણભાર હોય છે એ 8 માર્ક્સનો હોય છે. હવે એ એસેમાં તમને 3 એસે પૂછે છે, એ 3 એસેમાંથી એક એસે કમ્પલસરી લખવાનો હોય છે. અને આ 3 એસેમાંથી કોઈ પણ એક એસે તમને તમારી ટેક્સ્ટબુક રિલેટેડ પૂછે છે. દર વર્ષે પૂછે, ચાહે તમારી ફર્સ્ટ એક્ઝામ હોય, સેકન્ડ એક્ઝામ હોય કે ફાઇનલ એક્ઝામ હોય, ત્યાં તમને એક એસે તો તમારી ટેક્સ્ટબુક રિલેટેડ પૂછવામાં જ આવે છે. આઈએમપી એસે હું તમને ચેપ્ટર વાઇઝ પ્રોવાઈડ કરી દઈશ કે ભાઈ ચેપ્ટર વાઇઝ આઈએમપી એસે છે, તો એને તમે એકવાર રીડ કરી લેજો. જો કે એસે રીડ તો કરવાના હોતા નથી, પરંતુ ઇંગ્લિશ આપણી ભાષા નથી, એટલા માટે આપણે એને રીડ કરવા પડે છે. જ્યારે ગુજરાતી ભાષામાં આપણે ક્યારેય નિબંધને વાંચ્યા નથી. કેમ? કારણ કે ગુજરાતી ભાષા આપણી છે અને એમાં આપણે ગમે એટલા ફાંકા મારવા ને એટલા મારી શકીએ, અને ગમે એટલા પેજ ભરવાના કહે ને તો એ પણ આપણે ભરી નાખીએ, પરંતુ ભાષા છે ઇંગ્લિશ. તો ઇંગ્લિશમાં એસે પણ તમારે રીડ કરવા પડશે, એમાં પણ પ્રેક્ટિસ કરવી પડશે, ઈમેલ પણ તમારે રીડ કરવા પડશે. ઇવન તમારે એપ્લિકેશનની ફોર્મેટ પણ એક નહીં પરંતુ 2-3 ફોર્મેટ પણ તમારે જાતે વાંચવી પડશે. કેવી રીતે એમાં એક્ઝામ્પલ આપેલા છે, એમાં જે ડેટા છે એ ડેટા કઈ રીતે ફિલ કરેલા છે, ઉપરના ક્વેશ્ચનમાંથી ડેટાની કઈ રીતે હેલ્પ લીધેલી છે, બધું તમારે 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરીને સમજવું પડશે. હું તો એમ કહું કે આજનું સેશન તમે અટેન્ડ કરો ને પછી 1 કલાક તમે લેખન વિભાગ પાછળ ફાળવો. તમારી જે પ્રથમ પરીક્ષા છે, જે ફર્સ્ટ એક્ઝામ છે, એ ફર્સ્ટ એક્ઝામમાં તમારો જે આ પહેલો જે સેક્શન ઈ છે એ તમારું કમ્પ્લીટ થઈ જશે. અને કોઈ પણ માટે 1 કલાક ફાળવો અને ગોલ બનાવો કે 1 કલાકમાં થઈ જ જવું જોઈએ. માઇન્ડનો ખેલ છે, માઇન્ડને તમે જેવું ઓર્ડર આપશો એવું એ કામ કરશે. તમારી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે. એક એથ્લીટ છે કે જે ગ્રેટ રનર છે, એ 2-3 વખત ચેમ્પિયનશિપ જીતે છે. એ એથ્લીટને બાળપણમાં કહેવામાં આવ્યું હતું ડોક્ટર દ્વારા કે તું દોડી નહીં શકે. હું આ તમને માઇન્ડનું મેન્ટાલિટી જે છે ને, એ મેન્ટાલિટીનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું કે ભાઈ દોડી નહીં શકે એવું એને કહેવામાં આવ્યું હતું. આ વાત મેં સોનુ શર્મા પાસેથી સાંભળી હતી, જ્યારે મોટિવેશનના સેશન હતા ત્યારે. મને બહુ મજા આવે સાંભળવાની. તો
ત્યારે એમની માતાએ કહ્યું કે હા તું ચાલી શકીશ, તું દોડી શકીશ. પછી ધીરે ધીરે વચ્ચે એ જ્યારે મતલબ કે યંગ એજમાં હતા ત્યારે પણ ડૉક્ટરે એમને સજેસ્ટ કર્યું હતું કે આમના પગ જે છે એ હવે મતલબ કે એક્ટિવેટ નથી રહ્યા, મતલબ કે ચાલી નહીં શકે, દોડી નહીં શકે. ત્યારે એમની માતાએ પણ એમ જ કહ્યું કે તું દોડી શકીશ, તું ચાલી પણ શકીશ. અને એમની જે છોકરી છે એ છોકરીએ માત્ર ને માત્ર એમની મમ્મીની વાત ઉપર વિશ્વાસ કર્યો અને એણે પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી. એમની જે પણ પ્રેક્ટિસ હતી એ પ્રેક્ટિસ રિયાઝ એમણે ચાલુ રાખ્યા અને રનર કોમ્પિટિશનમાં ચેમ્પિયનશિપ પણ એમને મળેલી છે. તો આ આપણા માનવા ઉપર છે. તમે કોઈની કહેલી વાત જે છે, બે વ્યક્તિએ અહીંયા વાત કહી. એક ડૉક્ટર હતા કે જે ભણેલા ગણેલા હતા, એમને શરીરના બધા પાર્ટ વિશે એમને ખબર હોય છે. એક મમ્મી હતી કે જેમણે આમના વિશે કંઈ સ્ટડી નથી કર્યું. બંનેના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હતા. ડૉક્ટર કહેતા હતા કે તું ચાલી નહીં શકે, જ્યારે મમ્મી કહેતી હતી તું ચાલી પણ શકીશ અને તું દોડી પણ શકીશ. પણ એ છોકરીએ આ બે ઓપ્શનમાંથી એમના મમ્મીનો ઓપ્શન એમને સિલેક્ટ કર્યો કે મારી મમ્મીએ મને કહ્યું છે કે હું ચાલી શકીશ, મારી મમ્મીએ મને કહ્યું છે કે હું દોડી શકીશ, તો હું દોડી શકીશ. એણે એના ઉપર વિશ્વાસ રાખ્યો, એના ઉપર પ્રેક્ટિસ કરી અને એ હાલમાં નામચીન એવી વ્યક્તિ પણ છે અને એનું નામ પણ લેવાય છે અને એક્ઝામ્પલ પણ એના જ અપાય છે. ડિપેન્ડ છે તમારા માઇન્ડ ઉપર. માઇન્ડને ઓર્ડર આપી દો કે બેટા તારે 1 કલાકમાં કમ્પ્લીટ કરવાનું છે, બાય હુક ઓર બાય ક્રુક તો કરવાનું છે. આપણે કમ્ફર્ટ ઝોનમાં જતા રહ્યા છીએ. આપણે એક આજુબાજુ એવું વાતાવરણ આપવામાં આવ્યું છે, કમ્ફર્ટવાળું વાતાવરણ આપવામાં આવ્યું છે કે જેમાં આપણે સ્ટ્રગલ કરવાનું વિચારતા જ નથી. સ્ટ્રગલ ક્યારે કરીએ છીએ? રિયલ લાઈફમાં. જે રીચ વ્યક્તિઓ છે ને, એ રીચ વ્યક્તિઓ તો ઉપર પહોંચી જાય છે કારણ કે એ સ્ટ્રગલ ઝોનમાંથી એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી ગયા છે, આરામદાયક જીવનમાંથી બહાર આવી ગયા છે. પણ કમ્ફર્ટ ઝોનમાં જે વ્યક્તિઓ છે, કમ્ફર્ટ ઝોનમાં જતી રહે છે, પછી એને સ્ટ્રગલ ઝોનમાં પાછું ત્યાં જવું પડે. અને એનું ક્યાંક ને ક્યાંક રીઝન છે આપણું પરિવાર, આપણું ફેમિલી. પણ તમારા ઉપર પણ ડિપેન્ડેડ છે કે મારે એમાં રહેવું કે પછી ત્યાંથી બહાર નીકળીને સ્ટ્રગલ ઝોનમાં જવું. ઓકે, ચાલો આવી જાઓ. હવે આપણે સેશનની શરૂઆત કરીએ. તમારા પાસે જો પણ 24 કલાક જે તમને આપવામાં આવી છે એ 24 કલાક ઇનફ છે. એ 24 કલાકમાં તમે તમારું રિવિઝન પણ કરી શકો છો, 24 કલાકમાં તમે આરામ પણ કરી શકો છો અને 24 કલાકમાં તમે તમારા માઇન્ડને ફ્રેશ પણ કરી શકો છો. એ 24 કલાકમાં જો તમારે યોગા કરવા હોય તો યોગા પણ કરી શકો છો અને નવી સ્કિલ શીખવી હોય તો એ સ્કિલ પણ શીખી શકો છો. એવો દિવસ જ નથી બનાવ્યો કે જે દિવસમાં તમે ટાઈમ ન કાઢી શકો. ચાલો જોઈએ હવે આપણે ડેટા રાઇટિંગ. ડેટા રાઇટિંગ મતલબ શું થાય? ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અત્યારે તમને અહીંયા ગ્રાફ આપેલો છે તો આવી રીતે તમને ઘણા બધા અલગ અલગ ડેટા આપેલા હશે. જેમ કે અત્યારે તો એક એક્ઝામ્પલ મેં અહીંયા આપ્યો, આ સિવાયના બીજા પણ એક્ઝામ્પલ હોઈ શકે. જો તમે પેપર સેટ પરચેસ કર્યું હોય કોમર્સનું તો એ પેપર સેટમાં તમે પેપર જોજો. જે આપણા 10 પેપર છે, આર્ટ્સમાં પણ આપણે ઇંગ્લિશના પેપર પ્રોવાઈડ કર્યા છે અને કોમર્સમાં પણ છે. તો જેમણે આર્ટ્સનું પરચેસ કર્યું હોય એમાં પણ જોઈ શકે છે. બંનેમાં તમને જોવા મળશે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે છે એ તમને અલગ અલગ રીતે પૂછાઈ શકે. તો અહીંયા મેં એક મેથડ લીધી છે, ગ્રાફ બેઝ ડિસ્ક્રિપ્શન તમારે કરવાનું. તો અહીંયા ગ્રાફમાં તમને અહીંયા સ્ટુડન્ટ્સના નેમ આપેલા છે અને અહીંયા તમને માર્ક્સ આપેલા છે. પેરેગ્રાફને ડિસ્ક્રાઇબ કરવાની મેથડ જોઈ લો. ફર્સ્ટ સેન્ટેન્સમાં શું કહ્યું છે કે ધીસ ગ્રાફ શોઝ. આ ગ્રાફ શું કરે છે? અહીંયા એચ ખવાઈ ગયો છે. ધીસ ગ્રાફ શોઝ ધ માર્ક્સ સ્કોર્ડ બાય મેધાંશ, નિતિશા, દીપક, કોમલ ઇન ઇંગ્લિશ એન્ડ મેથ્સ ઇન ધેર ફાઇનલ એક્ઝામ. હવે આણે સેન્ટેન્સને મોટું કર્યું. તમારે આ સેન્ટેન્સને નાનું કરવું છે તો તમે કહી શકો ધીસ ગ્રાફ શોઝ ધ માર્ક્સ સ્કોર બાય ધ સ્ટુડન્ટ્સ. સ્કોર બાય ધ સ્ટુડન્ટ્સ દ્વારા માર્ક્સ સ્કોર કરવામાં આવ્યા છે એનો ગ્રાફ અહીંયા તમને આપવામાં આવ્યો છે. પણ તમારે સેન્ટેન્સના વર્ડ્સ ઇન્ક્રીઝ કરવા છે. જેમ કે 60 શબ્દમાં તમારે આને ડિસ્ક્રાઇબ કરવાનું હોય તો એ 60 શબ્દ વધારવા માટે તમે આ રીતે પણ ફૂલ પણ લખી શકો છો અને શોર્ટમાં પણ કરી શકો છો. તો પછી આગળ તમે એમ કહી શકો કે ભાઈ સ્કોર બાય સ્ટુડન્ટ્સ, બાય ધ સ્ટુડન્ટ્સ. એની પછી આગળ તમે એમ કહી શકો ધેર આર 4 સ્ટુડન્ટ્સ, મેધાંશ, નિતિશા, દીપક એન્ડ કોમલ. Here show their marks in English and maths. અહીંયા તેના અંગ્રેજી અને મેથ્સના માર્ક્સ સ્કોર થયા. તો 3 અલગ અલગ સેન્ટેન્સ બન્યા અને વર્ડ્સ પણ એમના વધી ગયા. તો આ રીતે શોર્ટ સેન્ટેન્સ બનાવીને પણ તમારા વર્ડ્સ વધારી શકો છો, તમારું ડિસ્ક્રિપ્શન વધારી શકો છો. પહેલું આપણું ફોકસ ક્યાં હોય? શીખવાનું તો નથી જ હોતું, બિલકુલ પણ નથી હોતું. આપણું ફોકસ હોય કે જવાબને કઈ રીતે લાંબો કરવો. ખાસ કરીને કોમર્સના વિદ્યાર્થીઓની મેન્ટાલિટી આ રીતે
બનેલી હોય છે, બીકોઝ થિયરિકલ સબ્જેક્ટ એમની પાસે વધારે છે અને આ રીતે જ એમની પાસે હોવું જોઈએ. શોર્ટકટ કરતાં પણ એ લેન્ધી બનાવવામાં માનતા રહેતા હોય છે. જેમ કે ઇકોનોમિક્સના એ એક્ઝામ આપતા હોય તો ઇકોનોમિક્સનો એમને પોઈન્ટ લખ્યો, કોઈ વિશેષતા લખી, લક્ષણો પૂછ્યા છે, પ્રકાર પૂછ્યા છે, હું એમાંથી જ આવી છું, તો પ્રકારનું નામ લખ્યું હોય પછી નીચે એના જે મુદ્દા લખવાના હોય, એની અંદર થિયરી લખવાની હોય, તો ફરીથી લખવામાં આવે કે આ જે મુદ્દો છે એ મુદ્દો આ ટોપિકનો પહેલો મુદ્દો છે અને બહુ જ મહત્વનો છે. અને આની આ વસ્તુ તમને બીજા 4 પ્રકારમાં પણ જોવા મળે કે ભાઈ આ પણ મહત્વનું છે, આ પણ મહત્વનું છે અને આ પણ મહત્વનું છે. 4 મુદ્દા મહત્વના છે એટલે તો આવ્યા છે. એટલે પેપર ચેક કરવા માટે ચેક કરતી વખતે તમે તો ન કર્યા હોય, પરંતુ પેપર ચેક કરવા તમે બેસો ને એટલે આ કોમન તમને મુદ્દા જોવા મળે. તમે ગુણ લખ્યા હોય, લાક્ષણિકતા લખેલી હોય, આ કોમન મુદ્દા હોય કે ભાઈ આ એમનો મહત્વની લાક્ષણિકતા છે, આ એમની મહત્વની લાક્ષણિકતા છે, આ પણ એમની મહત્વની લાક્ષણિકતા છે. પહેલા સ્ટેજ ઉપર આવે છે, જ્યારે આ કરવામાં આવે ત્યારે આ લક્ષણને ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે આ જે જવાબ વધારવાની જે વિદ્યાર્થીઓની સ્ટાઇલ છે, આઈ લાઈક ઇટ, વેરી લાઈક ઇટ. ચાલો જોઈએ નેક્સ્ટ ઉપર. સેકન્ડ સેન્ટેન્સ શું કહે છે કે ધીસ ગ્રાફ shows that Nitisha, the cleverest student among all, and Deepak, the weakest. All the three, Medansh, Nitisha and Komal, have scored 70 marks in maths, but their score of English is different. હવે એમણે બહુ મોટું સેન્ટેન્સ બનાવ્યું છે. તમે નાના સેન્ટેન્સ બનાવો કે ધીસ ગ્રાફ શો ધેટ નિતિશા ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ અમંગ ઓલ સ્ટુડન્ટ. આ થઈ ગયું તમારું પહેલું સેન્ટેન્સ. બીજું, દીપક ઇઝ ધ વીકેસ્ટ સ્ટુડન્ટ અમંગ ઓલ. આ રીતે તમે સીધું લખી નાખો તો બે સેન્ટેન્સ અલગ થઈ ગયા. ભેગા લખવાની શું જરૂર છે? ઇન શોર્ટ કે તમારે ધ્યાન રાખવાનું છે, સેન્ટેન્સને શોર્ટ લખો અને જો તમને લાંબુ સેન્ટેન્સ તમારા દિમાગમાં હોય તો એને બ્રેક કરી દો અને બે સેન્ટેન્સ બનાવો. કારણ કે એક સેન્ટેન્સને બ્રેક કરવાથી તમે જે બે સેન્ટેન્સ બનાવો છો એમાં તમારા વર્ડ્સ પણ વધી જાય છે અને તમારી થિયરી પણ વધી જાય છે. પણ ધ્યાન રાખો, ડિસ્ક્રિપ્શન કરવાનું છે, ઇન્ફોર્મેશનને ડિસ્ક્રાઇબ કરવાની છે. તો કોઈ પણ ઇન્ફોર્મેશનને ડિસ્ક્રાઇબ કરવા માટે એક આખું પેજ તો બિલકુલ પણ ના જોઈએ. એમાં માત્ર અડધું પેજ જ હોવું જોઈએ. કોઈ પણ ઇન્ફોર્મેશન તમે પ્રોવાઈડ કરો છો તો ઇન્ફોર્મેશનને માહિતી કહેવાય છે અને એ માહિતીને તમે લેન્ધી બનાવો છો તો કોણ વાંચવાનું છે? કોઈ નહીં. વાંચીને કંટાળી જશે. એટલે તમે લેન્ધી લખો છો તો એના ઉપર ડાઉટ થાય કે તે લખ્યું એ સાચું લખ્યું છે કે નહીં. એટલે એને વ્યવસ્થિત ચેક કરવામાં આવે. તો શોર્ટ લખો, સ્વીટ લખો, પૂરી લખો. સમજાય છે? ચાલો, ક્લિયર અહીંયા સુધી? હલો, બહુ લાંબી નહીં લખવાની. કોઈનો અવાજ ધીમો આવે છે, કોઈનો ના પ્રતીક્ષા નથી આવતો બેટા. ધીસ ગ્રાફ શો માર્ક્સ ઓફ મેથ્સ એન્ડ ઇંગ્લિશ. હા, આવું પણ લખી શકો તમે બેટા. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. લખતી વખતે બહુ ધ્યાન રાખજો, હેન્ડરાઇટિંગ તમારા બેટર એન્ડ બેટર કરવાનો પ્રયત્ન કરજો. અને આ પણ હું તમને કહું છું, માઇન્ડનો ખેલ છે. અગર જો તમે કાલે જ મેં તમને કીધું, જો વિચારી લીધું કે અક્ષર સારા કરવા, દેટ મીન્સ અક્ષર સારા થઈ જશે. જોઈને પણ કોઈ વસ્તુને શીખી શકાય છે. કોઈના બોલ્યા વગર પણ, કોઈના સમજાવ્યા વગર પણ તમે કેટલીક વસ્તુ જોઈને શીખી શકો છો. એમાંની એક વસ્તુ છે કે હેન્ડરાઇટિંગ. તમારી હેન્ડરાઇટિંગ ખરાબ થાય છે, માઇન્ડને તમે પ્રિપેર કરી દો કે બેટા તારે હેન્ડરાઇટિંગ સુધારવાની છે. કોઈ વસ્તુને સુધારવાની કે કોઈ વસ્તુને શીખવાની કોઈ ઉંમર નથી. આ એક વિશ્વાસ કરી લો, આને માની લો, આને એક્સેપ્ટ કરી લો. જોઈએ આગળ. હવે એના પછીનો જે ક્વેશ્ચન છે એ પેરેગ્રાફ રાઇટિંગ છે. પેરેગ્રાફ રાઇટિંગ મતલબ શું થશે? એસે થશે, કે જેને તમે પ્રેમથી એસે કહીને બોલાવો છો, કે જેને તમે इग्नोर करो છો. फिर ऐसे भी आपको इग्नोर करता है. ठुकरा के मेरा प्यार मेरा इंतकाम देखेगी, वो भी ऐसा कहता है. जब आप ऐसे को इग्नोर करते हो, चलो छोड़ो यार, इसको ऑप्शन में रख देते हैं, जो आता होगा वो लिख के आ जाएगी, जो नहीं आएगा वो छोड़ के आ जाएगी. फिर क्या है यार, ऐसे में क्यों रोना धोना है? इससे अच्छा है तो दूसरे में मार्क्स ले लो. फिर दूसरे में जाते हैं तब उसको भी ऑप्शन में डाल देते हैं. एक्टिव पैसिव इसकी तैयारी करने बैठे. एक्टिव पैसिव इतनी लंबी थियरी है और पूछता है सिर्फ 2 ही मार्क्स में, चलो इसको भी ऑप्शन में डाल देते हैं. शॉर्ट नोट में आते हैं, शॉर्ट नोट में 10 चैप्टर की 10 शॉर्ट नोट होती है, पूछ जाती है सिर्फ 2, चलो इसको भी ऑप्शन में डाल देते हैं. ऐसे ऑप्शन करके 50 मार्क्स का तो ऑप्शन निकल जाता है. फिर इंग्लिश भी कहता है, ठुकरा के मेरा प्यार मेरा इंतकाम देखेगी. અથવા તો છોકરો હોય તો દેખેગા બોલેગા. શોર્ટ નોટ પણ ગાઈ શકે. જરૂરી નથી કે ઇંગ્લિશ સબ્જેક્ટ જ ગાય, કારણ કે જેને તમે ઠુકરાવ્યું હોય એ જ ગાય ને. शॉर्ट नोट भी वहां से बोलेगा, ठुकरा के मेरा प्यार मेरा इनकम देखेंगे. फिर तो भी तेरे पास तो कोई जवाब होगा नहीं, होगा कि उसका भी सोच लिया है, हैं? छेल्लो दिवस कॉमेडी बन बोलो. ओ भव्या, छेल्लो दिवस
ચાલો, તમારી આઈએમપી શોર્ટ નોટ છે. એક, લવ અ પાવરફુલ ફિલિંગ. સેકન્ડ, માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર. થર્ડ, માય ગ્રેન્ડ પેરેન્ટ્સ. ફોર્થ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, વુમન એમ્પાવરમેન્ટ એન્ડ યોર ફેવરેટ ટીવી સિરિયલ. તમારું આ પહેલી યુનિટ 1 રિલેટેડ છે. કાર્ટૂન કેરેક્ટર આ જે છે એ તમારું યુનિટ 2 વોલ્ટ ડિઝની. સ્ટ્રેસ મેનેજમેન્ટ યુનિટ 3, માય ગ્રેન્ડ પેરેન્ટ્સ યુનિટ 4 એન્ડ 5 ઉપર તમારું જે આવે છે એન્ડ્સ વાળું આવે છે, તો એના રિલેટેડ તો કંઈ નથી. પરંતુ યોર ફેવરેટ ટીવી સિરિયલ આ તો બસ મેં એક્સ્ટ્રા આપી દીધો છે તમને, બરાબર. તો તમે આના ઉપર પ્રિપેર કરો તો ઠીક છે, નહીં તો પછી આટલા જે હું કહું છું કે ભાઈ 1, 2, 3 ને 4 આ એક વખત રીડ કરી લેવાના, કારણ કે આ 4 મારા ખ્યાલથી હું આને સુપરસ્ટાર આપી દઉં છું ફોર યોર એક્ઝામ, ફોર એની સ્કૂલ, ચાહે એ પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી according to my point of view. This 4 essay must be asked in your exam. આ જે 4 એસે છે તમારી એક્ઝામમાં જ્યાં સુધી મારું માનવું છે, મારા પોઈન્ટ ઓફ વ્યૂ છે, ત્યાં સુધી પૂછાવા જોઈએ, બિકોઝ તમારા જે યુનિટ છે એ યુનિટ કંઈક આના રિલેટેડ જ છે. એન્ડ એકોર્ડિંગ ટુ રૂલ અને જે મેં પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરને સોલ્વ કર્યા છે એના બેઝ પર, એના એક્સપિરિયન્સ પર, એના જે પણ મેં સોલ્યુશન કર્યું છે એના એ નોલેજ ઇન્ફોર્મેશન પ્રમાણે મેં અહીંયા કહું છું કે તમને જે 3 એસે પૂછવામાં આવે છે એમાંથી એક એસે કમ્પલસરી તમારી ટેક્સ્ટબુક રિલેટેડ હોવો જોઈએ. જાણે કે એક નિયમ બની ગયો છે, જાણે કે એક રૂલ બની ગયો છે, અને એ રૂલને ધ્યાનમાં રાખીને હું અહીંયા તમને 4 એસેને સ્ટાર અપાવું છું. પ્લીઝ આ 4 એસે સ્ટાર તરીકે લઈને એમને રીડ કરી લેજો. બાકીના 5 ચેપ્ટર જે છે, બાકીના 6 ચેપ્ટર જે છે, એ બાકીના 5 ચેપ્ટરની જે આઈએમપી છે એ આઈએમપી હું તમને વાર્ષિક એક્ઝામ જ્યારે તમારી આવશે, ફાઇનલ એક્ઝામ જ્યારે તમારી આવશે ત્યારે મજા આવશે, ત્યારે હું તમને એ આપી દઈશ. પણ પહેલાં આ 4 કમ્પ્લીટ કરી નાખજો, પછી વાર્ષિક ટાઈમે જ્યારે હું આઈએમપી આપીશ ને એની તૈયારી કરવાની બહુ મજા આવશે, કારણ કે 4 તો ઓલરેડી તમે કરી નાખ્યા. તો બાકીના 4 હું તમને ઇમ્પોર્ટન્ટ આપવાની છું, બાકીના 4 હું તમને સ્ટારવાળા એસે આપવાની છું કે જેને એકવાર રીડ કરે તમારે એને યાદ રાખવાના છે. હા, અઘરું છે કે એકવાર રીડ કરે કઈ રીતે યાદ રહે, તો તમારે એને યાદ નથી રાખવાના, બસ એની સેન્ટેન્સની જો ફોર્મેટ છે એ ફોર્મેટને યાદ રાખવાની છે કે એમણે એસેમાં કયા કયા પોઈન્ટ્સ લખ્યા છે. દેટ્સ ઇટ, એનાથી વધારે નહીં. અને જો તમે યુનિટને વ્યવસ્થિત રીતે પ્રિપેર કર્યું હશે તો આ એસે તમે લખવા તમારા માટે સહેલા રહેશે, બિકોઝ લવ અ પાવરફુલ ફિલિંગ, એમના કેરેક્ટર, એમના બેનિફિટ્સ, એમના જે પણ બેનિફિટ્સ છે, એમના જે પણ સિસ્ટમ છે કે ભાઈ લવ કઈ રીતે આપણે પ્રસ્થાપિત કરીએ છીએ, કે એમની બેઝિક થિયરી તમને ફર્સ્ટ ચેપ્ટરમાં આપી છે. તો તમે એમની એક આઈએમપી શોર્ટ નોટ પણ પ્રિપેર કરો છો તો એ તમને આ એસે બનાવવામાં હેલ્પ કરશે. નંબર 2 આપણે જોઈએ મારા ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર. તો યુનિટ 2 તમારું છે વોલ્ટ ડિઝની પર. તો કાર્ટૂન કેરેક્ટર લોકોના જીવનમાં શું લાવે છે એ પણ એમના મુદ્દા પણ તમને ત્યાં આપેલા છે. વોલ્ટ ડિઝની વિશે ત્યાં તમને કીધું લેશો. તો ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર ઉપર લખી રહ્યા છો તો વોલ્ટ ડિઝનીનું એકાદું કાર્ટૂન કેરેક્ટર પકડી લો કે જેમનું એમના લાઈફમાં મહત્વ રહ્યું હોય, તો તમે વોલ્ટ ડિઝનીનો એકાદો પેરેગ્રાફ એમાં એડ કરીને આ રીતે પણ એસે બનાવી શકો છો. જેમ કે પિનાકિયો છે તો પિનાકિયો બનાવવામાં, મિકી છે મિકીનું તમે લખી શકો, ઓસ્વાલ્ડ ધ રેબિટ છે તો આ કેરેક્ટર ઉપર પણ તમે લખી શકો છો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ માય પેરેન્ટ્સ. તો માય ગ્રાન્ડ પેરેન્ટ્સ જે છે એ ગ્રાન્ડ પેરેન્ટ્સ પર તમે ચોથું યુનિટ ભણી ગયા છો, બરાબર છે, નાના અને નાની વાળું. તો એમાં નાના અને નાની વચ્ચેની જે ટશન છે એ ટશન તમે અહીંયા ડિસ્ક્રાઇબ કરી શકો છો કે ભાઈ મારી પાસે પણ આ નાના હતા કે જેમનું નામ આ હતું, નાની હતી કે જેમનું નામ આ હતું, એ ઝઘડિયા કરતા હતા અને હંમેશા એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા રહેતા હતા. ઇન શોર્ટ કે તમે જે ચોથા ચેપ્ટરમાં આઈએમપી શોર્ટ નોટ પ્રિપેર કરી છે એ શોર્ટ નોટના પોઈન્ટ તમે આ એસેમાં લખી શકો છો, તો એમાંથી પણ તમે 2-3 માર્ક્સ લઈ શકો છો તમારી શોર્ટ નોટ દ્વારા જ. નેક્સ્ટ એના પછી સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરીએ તો સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે તમને એક્સરસાઇઝ આપવામાં આવી છે કે ભાઈ આવડી આ ક્વાયત કરો, આવડા યોગા કરો, આ એક્સરસાઇઝ કરો, તમારી જે પણ છે એ શું થઈ જશે, દૂર થઈ જશે. તો એમાં પણ તમે એમના એક જે ક્વાયત આપેલી છે, એમાં જે એક્સરસાઇઝ આપેલી છે એ એક્સરસાઇઝ તમે એઝ અ અહીંયા એસે તરીકે પણ લખી શકો છો. તો શોર્ટ નોટ પ્રિપેર કરી છે, એસે તમે ચેપ્ટર પ્રિપેર કર્યા છે, તો તમે એસે પણ આરામથી લખી શકશો. અને એમાં સૌથી સહેલામાં સહેલી જો કોઈ હોય તો એ આ છે. આમાં તમારે 2 ફાયદા છે. તમે આમાં જો એક આખું યુનિટ કરી નાખો છો ને તો એ યુનિટમાંથી બેઠા પોઈન્ટ તમે એસેમાં પણ જીક બોલાવી શકો છો. એમાં તમારે કોઈ પણ પ્રકારનું એડિટિંગ કરવાની જરૂર નથી. જ્યારે આ બધામાં તમારે એડિટિંગ કરવું પડશે, એમાં તમારે તમારા શબ્દ પણ એડ કરવા પડશે. હવે આમાં તમે કોઈ શોર્ટ નોટ યાદ રાખો છો તો એ કસરતની જ બધી આપેલી હશે કે ભાઈ એમના આમ સ્ટેપ છે, એમને ફોલો કરો તો સ્ટ્રેસ દૂર થઈ જાય, બ્લડ સર્ક્યુલેશન વધી જાય, આવું બધું લખવાનું છે. તો એ બધું તો તમે અહીંયા એસેમાં લખી શકો ને, તો અહીંયા તમારે સુધારા કરવાની કોઈ જરૂર નથી, બેઠું લખી શકો છો.
તો એક નિશાનાથી તમે એક તીરથી બે નિશાના સાધી શકો છો. હા, હવે યાદ આવ્યું, એક તીરથી બે નિશાના સાધી શકો છો. ધીસ ઇઝ યોર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એસે સેકન્ડ ઈમેલ છે. ઈમેલની ફોર્મેટ કંઈક આવી હોય છે, ફ્રોમ ટુ સબ્જેક્ટ એનાલિસિસ. ફ્રોમમાં કોનું નામ હોય છે? મોકલનારનું. અને ટુમાં કોનું નામ હોય છે? મેળવનારનું. ફ્રોમ લખવાની કોઈ જરૂર છે નહીં, નથી, નીકળી ગયું છે. ફ્રોમ નહીં લખો તો ચાલશે અને લખવું હોય તો પણ ચાલશે. પછી તમે એમ કહો કે ભાઈ મેમ લખીએ તો ચાલે, ન લખીએ તો ચાલે. તો મેં કીધું ને કે ફ્રોમ લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે. લખશો તો માર્ક્સ નહીં કાપે અને લખશો તો એને માર્ક્સે નહીં આપે. માર્ક્સ તમને આ બેના મળશે અને આ જે બે તમે લખો છો એના 2 માર્ક્સ હોય છે અને બાકીની જે ડિટેલ્સ લખો છો એ ડિટેલના 3 માર્ક્સ હોય છે. હવે તમારે પાસિંગ માર્ક્સ મેળવવા છે, પાસિંગ માર્ક્સ નહીં પરંતુ માર્ક્સ સ્કોર કરવા છે ઇંગ્લિશ સબ્જેક્ટમાં, તો પ્રિપેર કરો ઈમેલને અને સાથે સાથે એના ઓપ્શનને પણ ભૂલતા નહીં, કારણ કે ગવર્મેન્ટ છે, બોર્ડની એક્ઝામ છે, ગમે એ કરે. પછી ધ્યાન રાખજો, એમાં કોઈ અપડેટ પણ નથી આવતા. ગયા વર્ષે જ એપ્લિકેશન નહોતી આવી, એમાં કોઈ પણ ગવર્મેન્ટે એમાં અપડેટ પણ નહોતા આપ્યા. શિક્ષણ મંત્રીએ પણ કોઈ પણ એક્શન નહોતા લીધા કે એપ્લિકેશન નથી પૂછી તો આપણે એમાં 6 માર્ક્સ વિદ્યાર્થીઓને આપી દઈએ, કારણ કે વિદ્યાર્થીઓ માત્ર એપ્લિકેશનની જ પ્રિપેરેશન કરીને ગયા હતા. એના ઓપ્શનને જે સ્પીચ છે એ સ્પીચની તો એમણે પ્રિપેરેશન કરી જ નહોતી. પણ તમારે એવું નથી કરવાનું, તમારે રિપોર્ટ રાઇટિંગની પણ પ્રિપેરેશન રાખવાની છે, સ્પીચ રાઇટિંગની પણ પ્રિપેરેશન રાખવાની છે, બધા જ ટોપિકની પ્રિપેરેશન રાખવાની છે. પછી એ ગમે એ ટોપિક આપે ને તો એ ટોપિક ઉપર તમે લડવા માટે અને એ ટોપિક સાથે એ ટોપિકનો આન્સર લખવા માટે પણ તમે પ્રિપેર હોવા જોઈએ. એટલે એના ભરોસે બેસીને નહીં રહેતા. અમે ગમે એટલી મોટી ચેનલો હોય, ગમે એ હોય, તમે ગમે એટલા મેસેજ લખશો, ગમે એટલું મેલ કરશો, તો પણ એને જે કરવું હશે એ જ કરશે. ગઈ વખતે આપણે ઘણા બધા મેસેજ કરેલા હતા, પત્ર લખાવેલા હતા, વિદ્યાર્થીઓ પાસે પત્ર લખાવેલા હતા, પણ એમનું કોઈ પણ રિપ્લાય નહોતો આવ્યો, કોઈ પણ બેક મેસેજ નહોતા મળ્યા. એટલે તમે ઓપ્શન ઉપર ડિપેન્ડેડ નહીં રહેતા કે ઈમેલના ઓપ્શનમાં, રિપોર્ટના ઓપ્શનમાં ઈમેલ પૂછાશે, હું ઈમેલ લખી નાખી, રિપોર્ટ નહીં કરું, બિલકુલ પણ નહીં. બંને ક્વેશ્ચન કરવાના છે. તો ઈમેલ જે છે એ ઈમેલમાં જેમ મેં તમને કહ્યું 3 માર્ક્સમાં પૂછાય છે, 3 પેરેગ્રાફ તમારે એમાં પાડવાના છે, લાસ્ટમાં જે પણ લખો એ થેન્ક યુ વગેરે વગેરે વગેરે. ફર્સ્ટ જે છે એમાં પૂછવું હાઉ આર યુ, સેકન્ડ પેરેગ્રાફમાં રીઝન આપો અને થર્ડ પેરેગ્રાફમાં કહો હોપ. હોપ ક્યારે કહેવાય? અને તમારું જે આ એસે છે એ એસે મેઇન તમને શેના ઉપર પૂછશે? ઇન્વિટેશન, કે ભાઈ તમે કોઈ પણ પ્રકારનું ઇન્વિટેશન આપો છો, તમે કોઈ પણ પ્રકારની લીવ કરો છો, તમે કોઈ પણ પ્રકારની કમ્પ્લેન કરો છો, અથવા તો તમે બીમાર છો અને એ બીમારની તમે ખબર કાઢો છો, બરાબર? કોઈ બીમાર છે અને બીમારની ખબર કાઢો છો, વગેરે વગેરે વગેરે. પણ સૌથી મેઇન ટોપિક જો કોઈ હોય તો એ છે ઇન્વિટેશન અને બીજું છે લીવ. ઇન્વિટેશન તમે સેલિબ્રેશન માટે આપો છો, અથવા તમારી બર્થડે પાર્ટી માટે આપો છો, અથવા તો ગમે એ રીઝન છે, તો આ ઇન્વિટેશનને રિલેટેડ જેટલા પણ ઈમેલ મળે એટલાની ફોર્મેટ પ્રિપેર કરી નાખજો, કે જેથી કરીને અંદરની ખાલી ડિટેલ ચેન્જ કરવાની રહે. એક ઇન્વિટેશનને લગતી ફોર્મેટ પ્રિપેર કરો, બીજું લીવને લગતી ફોર્મેટ પ્રિપેર કરો. એ પ્રિપેર થઈ જાય પછી આના ઉપર આવવો, પણ પહેલાં આને પ્રિપેર કરો અને પછી તમારે બીજા ઉપર જવાનું છે. નેક્સ્ટ એના પછી જો મને ઈમેલમાં કોઈ એવા ટોપિક મળશે કે જે તમારી એક્ઝામમાં મોસ્ટ પૂછાય છે, અત્યારે તો મને એવા કોઈ યાદ નથી આવતા, લાસ્ટ એક્ઝામને લઈને, લાસ્ટ પ્રીવિયસ યરના એક્ઝામ પેપરને ધ્યાનમાં લઈને અત્યારે સૌથી પહેલાં મને અત્યારે જો હાઇલાઇટ થતું હોય દિમાગમાં તો આ 2 ટોપિક છે, ઇન્વિટેશન એન્ડ લીવ. નેક્સ્ટ એના પછી એપ્લિકેશન. એપ્લિકેશનમાં કહેવાય છે કે 6 માર્ક્સમાં પૂછાય છે, આખી એપ્લિકેશન તમને તમારા સવાલમાં આપી દીધી હોય એવું કહેવામાં આવે છે. 2-3 પોઈન્ટને મૂકીને મોટા ભાગના સવાલના જવાબ જે હોય છે એ આમાં આપેલા હોય છે. વ્યક્તિ મોકલનારનું નામ, એમનું એડ્રેસ, એમનું વોટેવર. મેળવનાર વ્યક્તિનું નામ, એમનું એડ્રેસ, એમની પોસ્ટ. સબ્જેક્ટનું ટાઇટલ એપ્લિકેશનમાં આપ્યું હોય, એક પેરેગ્રાફ તમારે જાતે પાકો કરવાનો. બાયોડેટાની આપણે વાત કરીએ કે ભાઈ તમારે એમાં નીચે પર્સનલ ઇન્ફોર્મેશન આપવાની હોય તો નામ એમાં આપેલું હોય છે, એમાં તમારી સરનેમ આપેલી હોય, એમાં તમારું એડ્રેસ આપેલું હોય. નામ ઉપરથી તમે નક્કી કરી શકો કે કયું જેન્ડર છે, ફિમેલ છે કે મેલ છે, બરાબર? તો આ અડધી ડિટેલ્સ જે હોય છે એ અડધી ડિટેલ ટાઇટલ્સમાં જ આપી હોય. જેમ કે અહીંયા મોકલનાર વ્યક્તિનું નામ આપેલું છે તો એ અહીંયા આપી દીધું છે તમને. અહીંયા તમને મેળવનાર વ્યક્તિનું નામ આપ્યું છે તો એ પણ તમને અહીંયા આપી દીધું છે. ક્યાંથી છે એ પણ આપી દીધું છે. લો 1 માર્ક્સ તમારો. સબ્જેક્ટ કયો છે તો સબ્જેક્ટ પણ અહીંયા તમને આપી દીધું છે કે ભાઈ એપ્લિકેશન તમે લખી રહ્યા છો પ્રિન્સિપાલને, તો એપ્લિકેશન શા માટે લખી રહ્યા છો? એઝ અ ઇંગ્લિશ ટીચર તરીકે લખી રહ્યા છો, એ પણ તમને આપી દીધું. રિસ્પેક્ટેડ સર યાદ રાખવું ક્યાં અઘરું છે, ઇઝી છે. રિસ્પેક્ટેડ સર લખી દો, મેડમ લખી દો, જે પણ હોય એ રીતે.
પેરેગ્રાફ એક સરસ મજાનો તૈયાર કરી લો, જ્યાં પણ પૂછાય જ્યારે પણ પૂછાય તમારે આ 2 જ લાઈન લખી દેવાની, 3 લાઈન લખવાની જરૂર નથી, 4 લાઈન લખવાની જરૂર નથી, 5 લાઈન લખવાની જરૂર નથી. જસ્ટ તમે એમને જણાવી દો કે એપ્લિકેશન જે છે અને તમે જ્યાં અપ્લાય કરી રહ્યો છો ક્યાંથી કરી રહ્યા છો, તમને ડિટેલ્સ ક્યાંથી મળી, બસ એ તમારે કહેવાનું છે, એના સિવાય બીજી કોઈ વસ્તુ નહીં. પછી પર્સનલ ડિટેલ્સ તમને નીચે આપવામાં આવી છે, તો આ પર્સનલ ડિટેલ બધી તમને ઉપરના ક્વેશ્ચનમાં પ્રોવાઈડ કરવામાં આવી હોય છે. જેમ કે ફૂલ નેમ ઓકે ઉપર મળી જાય, એડ્રેસ ઉપર મળી જાય, બર્થ ડેટ, અરે બાપરે, બર્થ ડેટ લખવામાં ધ્યાન રાખજો. અહીંયા જે લાસ્ટ યર તમે લખો છો બેડનું, ફોર એક્ઝામ્પલ 2020 તમે ત્યાં લખ્યા અને બર્થ ડેટ તમે લખો છો 1820, તો તમે 1820માં જન્મ્યા અને 2020માં તમે તમારું બીએડ કમ્પ્લીટ કર્યું, ત્યાં સુધી તમે કરતા હતા હો ને તમારી ઉંમર શું થાય? તમે બીએડ જો અહીંયા પૂરું કરો છો અને તમે પાછી જોબ દેવા જાઓ છો, એ ઇંગ્લિશની જોબ માટે જાઓ છો, એ 2020માં, તમે છો 1820ના અને અત્યારે તમે 2020માં ત્યાં જાઓ છો. સમજાય છે? હલો, 1820 અને 2020 એટલે એમાં કેટલો ફરક થઈ જાય એમ. એટલે ધ્યાન રાખવાનું. સમજાય છે? બસો વર્ષ. તો જે બર્થ ડેટ છે એ બર્થ ડેટને ધ્યાનથી લખવાની. અહીંયા તમારી 2011 છે, તો જ્યારે તમારું 10મું પૂરું થયું હોય એના તમારે 12 વર્ષ વધારે ને વધારે માઇનસ કરીને પછી તમારી જન્મ તારીખ લખો. અથવા તો હું તો તમને એમ કહું કે યાર તમને ખાલી અહીંયા બર્થ ડેટ જ કીધી છે, તો ખાલી તમારી ડેટ લખી નાખો અને પછી લખી નાખો કે ભાઈ જે કયા મહિનામાં તમારો જન્મ થયો છે. બરાબર, બસ આટલું લખી નાખો. યર લખવાની ક્યાં જરૂર છે? એવું તો કીધું નથી કે ભાઈ યાર યર લખવું જોઈએ, લખવું જરૂરી છે, બિલકુલ પણ નહીં. ત્યારબાદ નેટિવ પ્લેસ જે તમને ગમે એ લખી નાખો. મધર ટંગ તમારી કઈ છે, બીજી તમને કઈ કઈ ભાષા આવડે છે, તમારી હોબી શું છે, તમારું જેન્ડર શું છે, બરાબર, ફિમેલ છો કે મેલ છો એ કહી દો. પછી વાત આવે યરની. કોની વાત આવે? યરની વાત આવે. તો કોઈ પણ બેચલર ડિગ્રી હોય અમુકને છોડીને બાકીની બેચલર ડિગ્રી કેટલા વર્ષની હોય? 3 વર્ષની હોય. માસ્ટર કેટલા વર્ષનું હોય? 2 વર્ષનું હોય. બીએડ કેટલા વર્ષનું હોય? 1 વર્ષનું હોય છે. વાવ, કેટલું ગુજરાતી શબ્દ મેં લખી નાખ્યો, 1 વર્ષનું. ઓકે. એસએસસી અને એચએસસી વચ્ચે 2 વર્ષનો ગેપ હોય અને આની વચ્ચે 3 વર્ષનો ગેપ હોય છે. બરાબર, તો હવે તમે અહીંયા ફોર એક્ઝામ્પલ 2011 લખો છો, તો અહીંયાથી અહીંયા પહોંચવામાં 2 વર્ષ જોઈએ. તો 11 પછી શું આવે? 12 અને 13, તો અહીંયા લખી નાખ્યું 2013. ત્યાર પછી બીએમાં પહોંચતા કેટલા વર્ષ લાગે અને કમ્પ્લીટ કરતા કેટલા વર્ષ લાગે? 3 વર્ષ લાગે. તો 13 પછી 3 એડ કરો, 13, 14 ને 15, સોરી 13 પછી 14, 15 અને 16, તો અહીંયા શું આવશે? 16 આવશે. નેક્સ્ટ એના પછી 2 વર્ષ આપણે જોઈએ, તો 2 વર્ષ અહીંયા આપણે કાઉન્ટ કરીએ તો 17 અને 18, તો 2018. 1 વર્ષ આપણે અહીંયા કાઉન્ટ કરીએ તો 19 થવું જોઈએ. એની જગ્યાએ આને 20 થયું છે, તો પાસ થતા થતા જોવા જઈએ તો હવે એકોર્ડિંગ ટુ યર જોવાનું હોય છે કે એને કેટલા વર્ષ લાગ્યા હોય છે. બીએડ અને પીએચડીનું કામ એવું હોય છે. સમજાય છે? ગમે તે પૂછાય તો આ જ લખવાનું, ગમે તે પૂછાય તો યર, તમને એવું લાગે કે ભાઈ મારે એક ફિક્સ યર જ લખવું છે તો ફિક્સ યર જ લખી દેવાનું. પણ ધ્યાન રાખવાનું, તમે ક્યાંક ડેટ લખ્યું હોય ને ડેટને જોઈને લખવાની. અહીંયા જુઓ, અહીંયા તેને પછી તમારે 2020 જ લખવાની. એવું લાગે ને તો આ યર તમે અત્યારે આવડા યાદ રાખી લો કે ભાઈ તમને ગમે ઈમેલ એપ્લિકેશન પૂછાય ને એમાં તમારે આ જ યર લખી નાખવાના. પણ તમને કોમ્પ્યુટર એન્જિનિયરિંગની એપ્લિકેશન લખવાની કહે છે, તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગને બેચલર કમ્પ્લીટ કરવા માટે 4 યર જોઈએ. કોઈ પણ એવું એન્જિનિયરિંગને લગતી ડિગ્રી છે કે જેની એન્જિનિયરિંગ રિલેટેડ છે એમને એ કમ્પ્લીટ કરતા 4 વર્ષ લાગે છે. એટલે તમારે એમાં પાછા 4 વર્ષ લખવાના રહેશે. સમજાય છે? નેક્સ્ટ એના પછી આપણે ફોર્મેટ જોવા જઈએ તો એના પછી તમારે એક્સપિરિયન્સ લખવાનો. તો આ લાઈન પાકી કરી લો કે ભાઈ તમને ક્યાં એક્સપિરિયન્સ છે. અહીંયા નામ ચેન્જ કરી નાખવાનું. બરાબર, અમદાવાદમાં દતો, કેટલા દિવસનો છે, કેટલા મહિનાનો છે, મહિનાનો હોય તો મહિનામાં લખવાનો. એક્સપેક્ટેડ સેલેરી તો એઝ પર રૂલ્સ, એઝ પર ગવર્મેન્ટ રૂલ જે પણ લખવું હોય એ. રીઝન ફોર અપ્લાય તમને પૂછે તો ફોર બેટર ફ્યુચર પ્રોસ્પેક્ટ, ફોર બ્રાઇટ ફ્યુચર. પ્રોસ્પેક્ટ મતલબ સમૃદ્ધિ થાય, તો સારી એવી સમૃદ્ધિ માટે ભાઈ હું જોબ ચેન્જ કરી રહ્યો છું, એ રીઝન તમે અહીંયા લખી શકો. રેફરન્સમાં 2 એડ્રેસ લખવાના હોય છે કે જેમાં એક એડ્રેસ તો તમે જ્યાંથી જોયું ત્યાંથી, મતલબ કે તમને આ ક્યાંથી મળ્યું કે શું કહેવાય ઇન્ફોર્મેશન, જોબને લગતી ઇન્ફોર્મેશન તમને ક્યાંથી મળી એ. બરાબર છે? અને પહેલાં તમે જ્યાં જોબ કરતા હતા એમનું એડ્રેસ, પહેલાં જ્યાં તમે જોબ કરતા હતા ત્યાંનું એડ્રેસ, કે પહેલાંની જગ્યા જ્યાં હોય ત્યાંનું એડ્રેસ આપી દેવાનું. અને ક્યાંથી તમને આમના વિશે ઇન્ફોર્મેશન મળી એ.
તો જે આ 2 એડ્રેસ લખવાના હોય એમાં એક એડ્રેસ તમારે ન્યૂઝપેપરનું કમ્પલસરી લખવાનું રહેશે, અને બીજું એડ્રેસ પણ હું તમને એમ કહું છું કે ભાઈ આવડો આ એક જોઈ લો, અમદાવાદનું છે, તમારે ખાલી અહીંયા પાછળ જે છે એ અમદાવાદની જગ્યાએ નામ ચેન્જ કરી નાખવાનું. આ તો હું એમ વિદ્યાર્થીઓને કહું છું કે જે વિદ્યાર્થીઓ મતલબ કે યાર એમને વિચારવામાં સમય લાગી જતો હોય એવી રીતે, પણ તમે જાતે જ આ બધું વિચારી શકતા હોય તો તમારે એવું જરૂરી નથી કે હું ફોર્મેટ આપું, બસ એ ફોર્મેટ યાદ રાખી લો, જ્યાં પણ પૂછાય ને ચિપકાવી દેવાની. મિસ્ટેક ન કરવી હોય, માર્ક્સ કટ ન કરવા હોય તો ફોર્મેટ યાદ રાખી લો, કોઈ પણ એક ફોર્મેટ યાદ રાખી લો, એમની અંદરની ડિટેલ્સને ચેન્જ કરી લો, પણ જે બેઠું લખવા જેવી વસ્તુ છે જેમ કે ન્યૂઝપેપરવાળો એડ્રેસ અને એક એક્સ્ટ્રા એડ્રેસ, તો એ એડ્રેસ જે છે એ તમે આ કોપી કરી લો. હા, તમે જો કોઈ પણ પ્રકારના એકાઉન્ટિંગની કરો છો તો એમાં સ્કૂલમાં જોબ ન કરતા હોય, એકાઉન્ટ તરીકે તમે એકાઉન્ટ હેન્ડલ કરતા હોય તો પછી અહીંયા તમારે પાછું જોવાનું, શારદા સ્કૂલ લખેલું તો એની જગ્યાએ શારદા કંપની લખી નાખવાનું, શારદા પ્રાઇવેટ લિમિટેડ લખવાનું. તો આ જોબની જે પોસ્ટ આવે પોસ્ટ પ્રમાણે તમારે ચેન્જ કરતું રહેવાનું. પછી હા બેઠું નહીં કરવાનું, નકલ નહીં ઉતારવાની બેઠે. નેક્સ્ટ લાસ્ટ પેરેગ્રાફ કે ભાઈ તમે હોપ કે તમે સિલેક્ટ કરશો અને હું મારી બેસ્ટ આપીશ એના જેવું થેન્ક યુ, લાસ્ટમાં ફરીથી પૂજાનું નામ, અને તમે એન્ક્લોઝમાં કઈ કઈ વસ્તુ જોઈન કરો છો એ અહીંયા લખો. ફોર એક્ઝામ્પલ HSCને તમે અહીંયા જોઈન કરો છો, BAનું તમે જોઈન કરો છો, MAનું તમે અહીંયા ઝેરોક્સ, BAની અહીંયા બીજી વાર BA આવી ગયું છે કાઢી નાખવાનું, માર્કશીટ જોઈન કરો છો, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જોઈન કરો છો, વગેરે વગેરે જે ઝેરોક્સ જોઈન કરો છો એ તમારે લાસ્ટમાં શું કરી દેવાની, એડિટ કરી દેવાની રહેશે. ઓકે ડન, બોલો. તો આ થઈ ગઈ તમારી એપ્લિકેશન કે જેને તમે ફોર્મેટ યાદ રાખીને પણ 6માંથી 6 માર્ક્સ મેળવી શકો છો. પણ એમ કીધું, મેં તમને કીધું એ રીતે કે ખાલી એપ્લિકેશન ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેતા, એના જે ઓપ્શનલ આવે છે રિપોર્ટ રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગ એ પણ પ્રિપેર કરજો. નક્કી નહીં, ગવર્મેન્ટનું નક્કી નહીં કે તમને એ ઓપ્શનમાં એપ્લિકેશન આપે પણ અને ન પણ આપે, પણ તમારે બંને માટે પ્રિપેર રહેવાનું છે, બંનેની થિયરી માટે પણ પ્રિપેર રહેવાનું છે. ઓકે, પછી ત્યાં એક્સક્યુઝ નહીં કરતા બેઠા બેઠા. બે રેફરન્સ તમને મળ્યા છે, સ્કૂલમાંથી પણ મળ્યું છે અને ક્લાસીસમાંથી પણ મળ્યું છે. ક્વેશ્ચન તો તમારો સારો છે, પણ તમે એમાં સમજદારી રાખો બેટા કે તમને શાળામાંથી પણ એક ફોર્મેટ અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવી છે અને ક્લાસીસમાંથી પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો મારી રિસ્પોન્સિબિલિટી છે કે હું તમને અહીંયા એક ફોર્મેટ પ્રોવાઈડ કરાવું. શાળામાં પણ શિક્ષકોની રિસ્પોન્સિબિલિટી હોય કે એ પણ તમને ફોર્મેટ પ્રોવાઈડ કરે. તમારા ઉપર ડિપેન્ડેડ છે કે તમારે ફાઇનલ એક્ઝામમાં કઈ ફોર્મેટ ફોલો કરવી. તમારી જગ્યાએ જો હું હોઉં, ડાયરેક્ટલી તો કોઈ દિવસ હું નહીં કહું, ઇનડાયરેક્ટલી જ કહીશ, તમારી જગ્યાએ હું હો તો સ્કૂલમાં પેપર ચેક કરવાના હોય તો હું સ્કૂલની મેથડને ફોર્મેટ જે આપેલી છે એને ફોલો કરીશ, કારણ કે એ સરને સારી લાગશે. અને એવું લાગે તો ક્યાંક પેપરમાં તમારા શિક્ષકનું જે નામ હોય ને એ નામ જ એમાં લખી દેવાનું. એક્ઝામ્પલ તરીકે તમે કોઈના નામ લખતા હોય, સપોઝ કરતા હોય, ત્યારે સપોઝિશનમાં તમારા સાહેબનું જ નામ લખી દો ને. જ્યાં મોકો મળે ત્યાં તમારા સાહેબનું નામ લખી દો. એમાં તમને મોકો, તમને ચાન્સ ક્યાં મળશે? તો તમને ચાન્સ મળશે રાઇટિંગ સેક્શનમાં. તો તમારું જો રાઇટિંગ સારું છે, તમારું જો હેન્ડ રાઇટિંગ સારું છે, તો એ હેન્ડ રાઇટિંગમાં તમારા જે શાળાના શિક્ષક છે એ શાળાના શિક્ષકના નામ લખી દો, કારણ કે એ પેપર ચેક કરવાના છે. રહી વાત ગવર્મેન્ટની, તો ગવર્મેન્ટમાં તમને જે ફોર્મેટ સારી લાગે એ ફોર્મેટ તમે યુઝ કરો. તમને તમારી શાળામાં જે ફોર્મેટ પ્રોવાઈડ કરવામાં આવી છે એ ફોર્મેટ ગમે છે તો એ પણ લખી શકો, અને મેં આપી છે એ ઇઝી લાગે છે તો એ પણ તમે યુઝ કરી શકો છો. અને હા, ખાલી આ નહીં કે તમને શાળામાંથી આપી છે એ જ ફોર્મેટ તમે લખશો તો એનાથી ઇમ્પ્રેસ થઈ જશે, નહીં. તમે નવી ફોર્મેટ કંઈક નવા અંદાજમાં અને કંઈક સારા અક્ષરમાં અને કંઈક એક યુનિક મેથડથી કે જેમાં સામેવાળી વ્યક્તિને એવું ન લાગે કે તમે એમાં કંઈક યુનિક કરવાનો પ્રયત્ન કર્યો છે, તમે એમાં વધારે શો ઓફ કરવાનો પ્રયત્ન કર્યો છે, એવું કરીને તમે જો વધારે પડતું નહીં પરંતુ સારું થોડુંક એડિટિંગ કરીને થોડુંક એમાં યુનિકનેસ લાવીને તમે એ એપ્લિકેશનને ત્યાં રિપ્રેઝન્ટ કરી શકો છો કે જેથી પણ શિક્ષકની મેન્ટાલિટી જે છે ઇમ્પ્રેસ થઈ જાય, માઇન્ડથી ફ્રેશ હશે, પેપર ચેક કરવામાં જો એને મજા આવતી હશે તો યકીન માનો કે તમને પૂરેપૂરા માર્ક્સ મળશે.
ઓકે, એટલે તમને કોઈ એમ કહેતા હોય કે ભાઈ રાઇટિંગ વિભાગ તમારો જે છે એમાં તમને પૂરા માર્ક્સ ન મળે, તો આ તમારું એક ભ્રમ છે. કારણ કે 98 માર્ક્સ લાવતા હોય એવા વિદ્યાર્થીઓને પણ જોયા છે. 98, 97, હા, 99 સુધી કોઈ પહોંચ્યું નથી, પરંતુ 98 સુધી પહોંચેલા વિદ્યાર્થીઓ આપણા વિદ્યાકુલમાં જ હતા. અને હવે આશા છે કે આ વર્ષે પણ ફાઇનલ એક્ઝામમાં કોઈ એક એવું વિદ્યાર્થી હશે કે જે 98 માર્ક્સ લાવીને રહેશે, બતાવીને રહેશે. વિશ્વાસ છે એ આશા સાથે રાઇટિંગ સેક્શનની જે મારી થિયરી છે અને મારો જે રોલ છે એ રોલને હું અહીંયા સમાપ્ત કરું છું. એ સિવાય મેં તમને કેટલીક ડિગ્રીઓ અહીંયા આપેલી છે, એ ડિગ્રીઓ તમે યાદ રાખી શકો છો. ડેઈલી એક ડિગ્રી ઉપર લખીને પ્રેક્ટિસ કરો. ટાઈમ નોટ કરો કે ભાઈ એક એપ્લિકેશનને કમ્પ્લીટ કરવામાં કંટાળો આવતો હોય તો તમે એને ઇન્ટરેસ્ટિંગ બનાવી શકો છો. જેમ કે ટાઈમ ઘડી પણ તમે ટાઈમ ત્યાં સાથે રાખી શકો કે ભાઈ એક એપ્લિકેશનને લખતા મારે કેટલી વાર લાગે, જોઈન લખતા મારે કેટલી વાર લાગે. એક દિવસ લો સેલ્સમેનનું, પછી સેલ્સમેનનું જ્યારે લો તો બાજુમાં જોઈને લખો કે ભાઈ જોઈને લખવામાં કેટલી વાર લાગે છે. બીજા દિવસે તમે ક્લર્ક ઓફિસ આસિસ્ટન્ટની લો અને હવે ટાઈમર મૂકી દો અને નક્કી કરો કે ભાઈ હવે જોયા વગર લખું તો કેટલો ટાઈમ લાગે છે. પછી એવી રીતે નવી નવી મેથડ અપનાવતા રહો, અથવા તો સેમ રહો પણ એને શું કહેવાય, રોટેટ કરતા રહો કે પહેલાં જોઈને લખવું, પછી જોયા વગર લખવું, એના પછીના દિવસે જોઈને લખવું, એના પછીના દિવસે જોયા વગર લખવું. આનાથી તમારી હેન્ડરાઇટિંગ પણ સુધરશે, આનાથી તમારી ઇંગ્લિશ વોકેબ્યુલરી પણ વધશે. હા, ઇંગ્લિશ વોકેબ્યુલરી પણ આનાથી વધશે, કારણ કે તમે જે સોલ્યુશન કરશો એ એક એપ્લિકેશન એક નામ સાથે તો નહીં કરો. અલગ અલગ નામ લેતા જાઓ, અલગ અલગ પોસ્ટ લેતા જાઓ, અલગ અલગ એડ્રેસ લખો, અલગ અલગ યર લખો. અલગ અલગ યર લખતા રહેશો, તમારું માઇન્ડ એક્ટિવ થશે. માઇન્ડ એક્ટિવ થાય એટલે ધારો એ કરી શકો, બસ તમારા માઇન્ડને એક્ટિવ કરવાનું છે. લાસ્ટ એના પછી આગળ પણ મેં ઘણી બધી એપ્લિકેશન રાખી છે. તમને આમાં જે આઈએમપી લાગે એ તમારે અહીંયા કરી લેવાની. મારા ખ્યાલથી તો આઈએમપી તરીકે ઇંગ્લિશની છે, એક પ્રિન્સિપલની છે, એક પ્રોફેસરની છે, એક એકાઉન્ટન્ટની છે, એક કોમ્પ્યુટરની છે. આટલાનું વધારે મને લાગે, પછી તમને જે લાગે એ તમે પ્રિપેર કરી લો. ઓકે, મારા પોઈન્ટ ઓફ વ્યૂ મેં તમને કહી દીધા. હવે તમે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ નક્કી કરો. પર્સન્ટેજ પણ લખાવે તો લખી દેવાના પર્સન્ટેજ, બરાબર, અથવા તો ગ્રેડ લખી દેવાના. ડિગ્રીના યર વધી ગયા છે તો કરંટ યર લખવાના એપ્લિકેશનમાં. કરંટ યર, ડિગ્રીના યર વધી ગયા છે, કઈ ડિગ્રીમાં વધ્યા છે? નિયરેસ્ટ મિનિંગ મીમ. હા, પણ હવે તમે ટીક કરી દો. બીકોમમાં કોણે કીધું 4 થયા? 3 જ છે. તમારા જેવું સેમ લખીએ તો ચાલે? ચાલે. 2028 29 લખી શકીએ. લખો. તમારે ફ્યુચરમાં જવું છે, પાસ્ટમાં નથી રહેવું, સીધું ફ્યુચરમાં જવું છે. બરાબર છે. તમે લખેલા એસે મોકલજો. સોરી ટુ સે દેટ મેં કોઈ એસે નથી લખ્યા, મારી હેન્ડ રિટનમાં કોઈ પણ એસે નથી લખ્યા. બટ ટાઈમ કાઢીને હું એસે લખીશ ત્યારે ચોક્કસ તમારા સુધી એ નોટ્સ પહોંચી જશે. પણ હું તમને પ્રોમિસ નથી કરતી, અથવા તો હું તમને કમિટમેન્ટ નથી આપતી કે ભાઈ આટલા સમયમાં થઈ જ જશે. કારણ કે હું તમને સારી રીતે ઓળખું છું કે એક બાર અગર मैंने कमिटमेंट दे दी तो फिर आप वो कमिटमेंट के बारे में पूछ के वैसे भी मेरी हालत आप देख ही रहे हो यार, इससे भी कम हो जाएगी. सो કમિટમેન્ટ નથી આપતી, બટ હા પ્લાનિંગ છે. તો અહીંયા સુધી આજનું સેશન રાખું છું. તમારી એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ, વેરી વેરી ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. સી યુ સૂન, બાય બાય એન્ડ ટેક કેર.